આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં ઓબીસી કેટેગરી માટે એટલે કે એસસીબીસી કેટેગરી માટે બક્ષીપંચ જાતિ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના એડમિશનમાં આપના બાળકનું આ વર્ષે એડમિશન લેવા માટે ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર. આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર અંગ્રેજીમાં હોવું જોઈએ. અહીં અંગ્રેજીમાં ફર્સ્ટ નેમ એટલે કે અહીં આપના બાળકનું જો જન્મનું પ્રમાણપત્ર પૂરું નામ ન હોય તો અહીં પૂરું કરાવી લેશો. અંગ્રેજીમાં પહેલા નામ આવશે, બાળકનું નામ આવશે, ત્યારબાદ પિતાનું નામ આવશે, ત્યારબાદ લાસ્ટમાં અટક આવશે. પહેલા નામ, ત્યારબાદ પિતાનું નામ અને ત્યારબાદ અટક આવશે. તો જે લોકોનું અહીં જન્મ તારીખના દાખલામાં પૂરું નામ ન હોય તેવા પેરેન્ટ્સ જલ્દીથી આપના જિલ્લામાં પૂરું નામ કરાવી દેશો. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો. અહીં રહેઠાણના પુરાવા તરીકે આપ અહીં આધાર કાર્ડ અપલોડ કરી શકો. આધાર કાર્ડ અહીં બે અપલોડ કરવાના છે, ફાધર અને મધરનું, અથવા ફાધર અથવા ચાઇલ્ડનું સાથે, અથવા મધર અને ચાઇલ્ડનું. અહીં બંને સાઈડ એટલે કે 4 પીડીએફ, અહીં 4 પેજમાં પીડીએફ બનાવી અપલોડ કરવાનું રહેશે. ફ્રન્ટ સાઈડની પણ ફ્રન્ટ અને બેક સાઈડ બંને સાઈડ પીડીએફ કરી બંનેના આધાર કાર્ડ સાથે ભીડવાના રહેશે, અપલોડ કરવાના રહેશે. અથવા તો લાઇટ બિલ, પિતાના નામનું લાઇટ બિલ આપ અપલોડ કરી શકો. અને પાસપોર્ટ, જો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ પણ અહીં આપ એડ્રેસ પ્રૂફ તરીકે અપલોડ કરી શકો છો. ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો, બક્ષીપંચનો પિતાના નામનો. અહીં જાતિનો દાખલો પિતાના નામનો જોશે, તો અહીં પિતાના નામનો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, બાળકનો લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. ત્યારબાદ આવકનો દાખલો લેટેસ્ટ, આવકનો દાખલો લેટેસ્ટ પિતાના નામનો અહીં આવકનો દાખલો જોશે. ત્યારબાદ અહીં છઠ્ઠા ડોક્યુમેન્ટની વાત કરીએ તો વાલીની સહી, માતા અથવા પિતાની કોઈ પણ એકની સહી જોશે. ત્યારબાદ સાતમો ડોક્યુમેન્ટ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે લોકો રિટર્ન ભરતા નથી તેવા પેરેન્ટ્સ અહીં સેલ્ફ ડિક્લેરેશન સાઇટ ઉપરથી આપેલ હોય તે નમૂનો પ્રિન્ટઆઉટ કાઢી ફિલઅપ કરી સાથે પાન કાર્ડ જે હોય તે બતાવવાનું રહેશે અને અપલોડ કરવાનું રહેશે પાન કાર્ડ સાથે. આઠમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન જો ભરતા હોય, જો આપ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો અહીં ઇન્કમટેક્સ રિટર્નની કોપી આવકના દાખલા સાથે ભીડવાની રહેશે. અને બંનેમાં આવક સરખી હોવી જોઈએ. આવકના દાખલામાં અને રિટર્નની આવકમાં બંનેમાં આવક સરખી હોવી જોઈએ. સાથે પાન કાર્ડ અપલોડ કરવાનું રહેશે. તો અહીં જે લોકો રિટર્ન ભરતા નથી તેવા પેરેન્ટ્સ અહીં સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરી શકશે. અને જે લોકો રિટર્ન ભરે છે તેવા પેરેન્ટ્સ અહીં રિટર્ન સાથે આવકના દાખલાની કોપી બંનેમાં આવક સરખી હોવી જોઈએ તે પ્રકારનું ભીડવાનું રહેશે. અહીં આવકની મર્યાદાની વાત કરીએ તો મેક્સિમમ 6 લાખથી વધારે ન હોવી જોઈએ. 6 લાખની અંદર હશે તો જ આપ આ ઓનલાઈન ફોર્મ આપના બાળકનું ભરી શકશો. નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં સરકારી આંગણવાડીમાં જો આપનું બાળક અભ્યાસ કરેલ હોય, આપનું બાળક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોય અને 2 વર્ષ કમ્પ્લીટ હોય તો અહીં તે વધારાના ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી શકો. જે વધારાના ડોક્યુમેન્ટ્સ આવે છે તેમાં આપ આ અપલોડ કરી શકો. અને લાસ્ટમાં આ કેટેગરીને 12 નંબરની કેટેગરી ગણવામાં આવે છે. ઓબીસી કેટેગરીને 12 નંબરની કેટેગરી ગણવામાં આવે છે. અરજી કરતી વખતે બાળક અથવા વાલીના બેંક પાસબુક કે ચેકબુકની વિગત નાખવાની રહેશે. જ્યારે પણ આપ ઓનલાઈન ફોર્મ ભરવા બેસો
ત્યારે આપના બાળકનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અથવા તો વાલીનું ફાધર અથવા મધર કોઈ પણ એકનું અહીં બેંક પાસબુકનું બેંક ડિટેલ્સ ઇનપુટ કરાવવાની રહેશે. અહીં ચેકબુક પણ ચાલશે. ચેકબુકમાંથી આપ ડિટેલ્સ જે કાંઈ હોય એકાઉન્ટ નંબર આઈએફસી કોડ ઇનપુટ કરી વિગત નાખવાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. અહીં બેંક પાસબુક અપલોડ કરવાની નથી, માત્ર વિગત ઇનપુટ કરાવવાની છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.